સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય તારીખ 20/3/87 રોજ સાંજે અમદાવાદમાં એક મહારાષ્ટ્રીયન ભાઈને ઘેર નાસ્તો ગ્રહણ કરવા પધાર્યા. નાસ્તા વિધિ પછી ફોટોગ્રાફર ભાઈએ સ્વામીશ્રીના ફોટા પાડવા માંડ્યા. એને કંઈ ખરેખરા સંતના મહિમાનો કે મર્યાદાનો ખ્યાલ જ નહીં. એટલે એમણે સ્વામીશ્રીને કહ્યું, મહારાજ તમે આ બાજુ બેસો. એમ કહી જગ્યા બદલાવી. સ્વામીશ્રી તરત જ એ પ્રમાણે જગ્યા બદલી બેસી ગયા. છતાંય ભાઈને સંતોષ ન થયો એટલે તેમણે સ્વામીશ્રીને ફરી પૂછ્યું, મહારાજ તમે આમ બેસો. એટલે સ્વામીશ્રીએ ફરી જગ્યા બદલાવી. ફોટોગ્રાફરે વારાફરતી કુલ 5 વખત સ્વામીશ્રીની જગ્યા બદલી અને દરેક વખત ખૂબ સરળતાથી તેમણે જેમ કહ્યું તેમ સ્વામીશ્રી બેઠા પણ ખરા. સ્વામીશ્રી તો જેમ પેલા ભાઈ કહે એમ કરતા જ હતા. પરંતુ સાથેના સંતો ને સેવકો જરા અકળાયા. તેઓ પેલા ફોટોગ્રાફર ભાઈને કંઈ જાણપણું આપવા જાય એ પહેલા તો સ્વામીશ્રી જ બોલી ઉઠ્યા કે સરળ થવામાં સુખ છે ભાઈ. કોઈ વડીલ જેમ કહે તેમ સરળ થઈએ તો કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. અલ્પ સંબંધવાળા મુક્ત પાસે જો સ્વામીશ્રી આટલું સરળ વર્તતા હોય તો એમને કેવી સરળતા ગમતી હશે. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.